આ સંત સંગ્રામ રિયા પગ ખોડી એ તન મન અર્પાલ જા કુળ ને છોડી રામ સંત સંગ્રામ રિયા પગ ખોડી સંતો ભક્તિના મેરાગમાં સંગ્રામ યુદ્ધ લડે છે કોની હારે? કામ ક્રોધ લોભ મોહ મત્સર. સંત સંગ્રામે રિયા પગ ખોડી તન મન અર્પા લજા કોળની છોડી. કોળની ફિકર છોડી દીધી. તન મન અર્પા લજા કોળની છોડી રામ સંત સંગ્રામે રિયા પગ ખોડી. શેઠ સગાળ સામે વીતી નોતી થોડી. આ શેઠ સગાળ સામે વીતી નોતી થોડી. એ પુત્ર ને વધેર્યો તોય શ્રદ્ધાન છોડી રામ. પુત્ર ને વધેર્યો તોય શ્રદ્ધાન છોડી રામ સંત સંગ્રામ રિયા પગ ખોડી. શેઠ સગાળ સાને કાંઈ વીતી નહોતી થોડી. પુત્ર ને વધેર્યો તોય એને શ્રદ્ધાનો છોડી. આપણે થોડું ઘણું ગાડીમાં પંચર પડે ને તો એમ થાય લ્યો હવે હું કરશું. ગાડીમાં પંચર, ખાવાનું હોય પીવાનું હોય, 5 જણાને આપણે ખવડાવી એક બી એવાય હોય, પણ ખાલી ગાડીમાં પંચર પડ્યું, કાં મોબાઈલમાં ચાર્જિંગ ખૂટે, કાં બેલેન્સ ખૂટી જાય તો કેવું અકળામણ થાય છે. આ સંતો કહે છે પુત્રને વધેર્યો તોય શ્રદ્ધા ન છોડી. આવા સંતો સંગ્રામમાં રહેશે પગ ખોડી. સતી દામાવંતી ને જ્યારે વન વિશે છોડી. આ સતી દામાવંતી ને જ્યારે વન વિશે છોડી. એ નરપતિ નળેક સુધા નોતી બેઠી થોડી રામ સંત સંગ્રામ રિયા પગ ખોડી. અરે બધું પડી તોય એને બાદગીનો છોડી રામ સંત સંગ્રામ રિયા પગ ખોડી. નળ રાજા એની ઉપર કળયુગ કોપાયમાન થયો, રાજ છીનવી લીધું, બેને વન વગડે ભટકતા કરી દીધા. એમાંય હક લેવા ન દીધું. એક વસ્ત્ર પહેરીને બે રખડતા, એક વસ્ત્ર પહેરી જંગલમાં. એકવાર સતી દામાવંતી અને નળ રાજા બેઠા છે, ભૂખ લાગી છે. નળ રાજા કે સતી ભૂખ લાગી, શું કરતું? બે હારે હારે હાલી તળાવડું પોતે છે. નળ રાજા કે છે છત્રી શું, ભૂખ લાગી છે, પેટ ભરવા શું કરશું? તળાવમાંથી માછલા લઈ અને કાઢી અને આપણે પેટ ભરવી. નળ રાજા વાતને ભૂલી ગયા છે, ખબર નથી સતી દામાવંતીના હાથમાં પદમ છે, એના હાથમાં મૃત વસ્તુ જે કાંઈ મૂકો એ જીવતી થઈ જાય. નળ રાજા પાણીમાં પડ્યા છે, માછલા કાઢી કાઢી અને સતી દમયંતીને હાથમાં આપે. સતી દમયંતીના હાથમાં પદમ હોય છે. જેવું માછલું બહાર કાઢી અને નળ રાજા આપે, સતી દામાવંતી હાથમાં લે અને માછલું તરત ઠેકડો મારી અને પાછું પાણીમાં પડી જાય.
નળ રાજા પાણીમાંથી બહાર નીકળી સતી દમયંતીને પૂછે છે, જો કષ્ટી કેટલી બાકી છે? કસોટી કરવામાં પરમાત્મા કઈ બાકી મૂકતો નથી. નળ રાજા દમયંતીને પૂછે છે, સતી ઓલા માછલા મેં કાઢીને બહાર આપ્યા, તમે ક્યાં મૂક્યા? સતી દમયંતી કહે છે કે સ્વામીનાથ, એ માછલા મારા હાથમાં આવ્યા તો શું થયું ખબર નથી. વળી પાછા જીવતા થઈ અને પાણીમાં પડી ગયા છે. નળ રાજા વિચાર કરે છે. સતી દમયંતી ઉપર નિષ્ઠા તૂટી છે. સતી દમયંતી પોતાનું પેટ ભરવા માટે વાતને છુપાવે છે એવું નળ રાજાને લાગે છે. ભૂખ લાગી છે ને, દમયંતીને કહે છે કે તારું પેટ ભરવા હાટું તો તું માછલા ખાઈ જઈ, મારી હાટું ન રહેવા જતો. નળ રાજા કે હવે હારે રહેવાય નહીં. અને કે છે અહીંયાથી નળ રાજા રાત્રે દમયંતી નળ રાજા બે જંગલમાં હોતા છે. નળ રાજા રાત્રે નીકળી ગયા છે. એ પણ જુદારો કર્યો. ભક્તિના માર્ગમાં એટલી બધી કસોટી આવે છે, પણ ભક્તોને કસોટી લાગતી નથી. બીજાને દેખાય કે આ કસોટીમાં છે, પણ એને લાગતી નથી. આ પરમાત્માની કૃપા છે. સમંત ને શેખ જેવી આ જગમાં નહીં જોડી, આ સમત ને શેખ જેવી જગમાં નહીં જોડી. પ્રભાબેન રત્નાની મુંબઈ, એમને 251 રૂપિયા ગૂગલ પે કર્યું છે. પ્રભાબેન રત્નાની મુંબઈ. આ સમત ને શેખ જેવી જગમાં નહીં જોડી, એ સંત ને જમાડ્યા જેને પ્રાણ દીધા છોડી રામ, સતસંગ રામે રિયા પગ ખોડી. શેખ અને સમન બે બાપ દીકરો જાયો. એકવાર સંતો મહેમાન ગતિ કરે છે. સંતો પધાર્યા. સંતો કહે છે અમારે જમવું છે એક ટાઈમ, પછી અમારે નીકળી જવું છે. શેખ ને સમન બે બાપ દીકરો સંતો પધાર્યા છે. ઘરમાં એક ટક જમવાનું અનાજ નથી. સંતોના ઘરમાં એક ટક નું અનાજ નથી. કે છે શું પરિસ્થિતિ છે? ગમે એવો જ્ઞાની હોય, ગમે એવો વિદ્વાન હોય, પણ એને કોણ ઝુકાવે? એને એની ગરીબાઈ ઝુકાવે છે. એને ઝૂકવું ન હોય પણ એની ગરીબાઈ ઝુકાવે છે. હારા હારાને ઝુકાવે છે. સદા પરમાત્મા એને મદદ કરતો હોય છે, કોઈ પણ સ્વરૂપે. બધા પરમાત્માના સ્વરૂપ એટલે જ કહેવાના છે. એકબીજાને મદદ કરે છે, એ બધા પરમાત્માના સ્વરૂપ છે. શેખ ને સંવતના ઘરે સંતો પધાર્યા છે. સંતો કહે છે કે અમારે જમવું છે, રાત્રિનો સમય છે, રાત્રિ રોકાવાનું કીધું છે. શેખ ને સમત બાપ દીકરો બે વિચાર કરે છે, ટકનું ઘરમાં ખાવાનું નથી. સંતો કહે છે જમવું છે. આપણા ઘરે સંતો પધાર્યા છે તો આપણે એને જમાડવા પડે. દીકરો બાપુને કહે છે બાપુ હારો શેઠ ને ત્યાં ચોરી કરવી. જો પરિસ્થિતિ ઘરમાં નથી ને એટલે કર્યું ને, ઘરમાં નથી અને સંતોને જમાડવા છે. હાલો બાપુ આપણે બે ચોરી કરવા જ આવી. 5 સાધુ જમે ને એટલું અનાજ લઈને
શેઠને ત્યાં ચોરી કરી અને અનાજ લઈને આવી. પૈસાની ન કરી, શું કર્યું? અનાજની. એક નાની એવી કોશનો અને એક નાનો એવો ફરસો લીધો છે, કુવાડો. બાપ દીકરો બે ચોરી કરવા નીકળ્યા છે. સંતોને ખબર નથી. સંતોને કહે છે કે અમે આવી છીએ, સંતો થોડુંક અનાજ લેતા આવીશું પાછા. સંતો બેઠા છે, બાપ દીકરો બે રાતે ચોરી કરવા નીકળ્યા છે. પાછળની દિવાલે ખાતર પાડ્યું છે. એક જણો અંદર ગરી કે એવી નાની એવી બકોલ કરી છે. છોકરો કહે છે બાપુ તમે બહાર ઉભા રહો, જોડે લઈને હું અંદર જઈને 5 સંતો જમે ને એટલું અનાજ લેતો આવું. ભલે દીકરો અંદર ગયો છે, 5 સંતો જમે એટલું અનાજ લીધો છે. જેવો દીકરો બાર હાથ કાઢી અને જ્યાં માથું કાઢ્યું કે બાપુ આ લઈ લો અનાજ, પણ છોકરાને ખ્યાલ ન રહ્યો. પગ કોઈ વસ્તુ આરે ભટકાણો અને ભટકાવાનો અવાજ થયો. શેઠ જાગી ગયા. શેઠ જાગી ગયા છે, છોકરાના પગ પકડી લીધા છે. કોણ છે? છોકરાના પગ પકડી દીધા. હવે ક્યાં જવાનો છું? પણ છોકરાએ એના બાપુને કીધું બાપુ હવે આપણી પાસે સમય નથી. જો શેઠને ખબર પડી જાય છે કે આને ચોરી કરી તો આપણી ભક્તિ લાજ છે, આપણી ભક્તિ લાજે. બાપુ તમારી પાસે કુવાડો છે ને, મારું માથું કાપી લો. તમે મારું માથું લઈ અને ઘરે જતા રહ્યો. માથું એક બાજુ મૂકી દેજો, સંતોને જમાડી દેજો. માથું નહીં હોય એટલે શેઠ મને ઓળખી નહીં શકે કોનો છોકરો છે, નહીં ઓળખી શકે. તમે સંતોને જમાડી દેજો. બાપુ વાર નો લગાડો, શેઠ મને અંદર ખેંચે છે. મિત્રો કેવી પીડા છે આ સંતોને, કેવી પીડા થઈ છે. પોતાના દીકરાને માથું વધેરી નાખવું એટલે આપણે ઠેસ આવી હોય તો ચિંતા થાય છે. આ તો સંતોને જમાડવા હાટ થઈને માથા કપાવવાના. તમે વિચાર કરો, એનો પોતાનો સ્વાર્થ કાંઈ નથી. છોકરો કહે છે બાપુ માથું કાપી લો. એના પિતાએ માથું કાપી અને જોડેમાં લીધું છે. એક બીજી જોડેમાં અનાજ લીધું છે. સંતોને ખબર ન પડે એમ જોડીને એક બાજુ ટીંગાડી દીધી છે અને સંતોને રાંધી અને રસોઈ જમાડે છે. સંતો જમતા જમતા કહે છે કે તમારો બાળક હતો ને ક્યાં ગયો? એ કે બાપુ ક્યાંક બહાર ગયો હશે, આપણે જમી લો, તમે હમણાં આવશે. આવી રીતે વાત કરી અને સંતોને જમાડી લીધા છે. સંતોને ખ્યાલ નથી કે આ વિના બની છે. સંતો જમી રહ્યા છે. આ બાજુ શેઠ ને એવું થયું કે આ કોનું માથા વગરનું ધડ કોનું આવ્યું? હવે માથું નથી, ઓળખવો કેમ? એટલે ગામના પાદર એક સોળી હતી. સોળી હારે આ ધડ ને લટકારવામાં આવ્યું છે. આ ધડ ને સોળી ની હારે લટકારવામાં આવ્યું છે. કોઈ આ ધડ ને ઓળખે? સવાર પડી છે. આ બાજુ સંતો હવે પાછા રવાના થવા નીકળ્યા છે. ગામના પાદરે આવ્યા હતા. લોકોનું ટોળું જોયું. લોકોના ટોળા શું છે, શું કૌતુક છે. લોકો કૌતુક હોય ને આ જોવા બહુ ભેગા થાય. ત્યાં નાટક હાલતું હોય, કોઈ વાત કોઈ ઝઘડો કરતું હોય, ત્યાં લોકોના ટોળા વધારે જોવા ભેગા થાય. આ બાજુ ધડ ને સોળીએ ચડાવ્યું છે. આ બાજુ સંતો નીકળ્યા છે.
સંતો વિચાર કરે છે કે આટલા બધા ટોળા છે ને, લાવો નજર કરવી શું છે, શું બનાવ બન્યો છે, શું બિના બની છે, આટલું બધું માણસો છે. સંતો જ્યાં પધાર્યા ત્યાં જે ધડ હતું એને સંતોને હાથ જોડી પ્રણામ કર્યા છે. જેનું માથું નથી, ખાલી ધડ છે, હુળીએ લટકાડ્યું છે, અને સંતો આવ્યા એટલે સંતોને બે હાથ જોડી અને પગે લાગ્યું છે. સંતો વિચાર કરે છે કે આને મસ્તક નથી, ચેતન નથી, હવે શરીર વધ્યું છે, આપણે આવ્યા એટલે આ ધડ આપણને પ્રણામ કરે છે. કોનું ધડ હોય છે? જય વત્રા દાદા, કોનું ધડ હોય છે? સંતોને એવું થયું શું આપણને જ પ્રણામ કરે છે? લાવો આપણે બીજી બાજુ ઉભા રહેવી. સમન તારા શેર માં રજ દીધું આજ, સમન તારા શેર માં અચરજ દીઠું યાદ, ધડ ને ચડાવું સૂળીએ અને પછી ફરતા જોડે હાથ. સંતોને એમ થયું કે આ ધડ આપણને પગે લાગે છે કે કોઈ બીજાને લાગતું છે, લાવો બીજી બાજુ ફરવી. સંતો બીજી બાજુ ફર્યા છે અને બીજી બાજુ ધડ ફરી અને વળી પાછા સંતોને પ્રણામ કરે છે. સંતો ચારે દિશામાં ફર્યા છે, ધડ ચારે દિશામાં ફરી સંતોને વંદન કરે છે. જોઈ લો ભક્તિનો પ્રતાપ. ધડ વંદન કરે છે, ઇતિહાસમાં પહેલો દાખલો છે. ધડ વંદન કરે છે, માથું નથી. સંતોને એમ થયું કે આ ધડ આપણને વંદન કરે છે, આ અણહાર કઈક બીજો આવે છે આપણને, આ ઓલા ભગત નો છોકરો હોય એવું નથી લાગતું. એકબીજા સંતો વાતો કરે છે. આપણે જેના ઘરે જમ્યા, જેનો ટુકડો લીધો, આ એ ભગત નું બાળક નથી લાગતું. સંતો એકબીજા વિચારે છે. સંતો કહે છે કે હા છે તો એવી રિયલ જગત. જય હો. છે તો જે આપણે ઘરે જમ્યા એનો છોકરો લાગે છે. રાતે હતો નહીં, આપણે જમવા બેઠા એના બાપાને વાત કરી કે તમારો દીકરો નથી. તારે એના બાપાએ કીધું હતું કે દીકરો બહાર ગયો છે, સંતો જમી રહ્યો. ખરેખર એ દીકરો જ હોય. હે સંતો, આપણે એનું અનાજ ખાધું છે, આપણે એમ નામ જતું ન રહેવાય. આપણે એનું અનાજ ખાધું છે. કદાચ આપણે ભક્તિ કરી હોય, તન મન ધનથી જો ભગવાનનું ભજન કર્યું હોય, છળ કપટ છોડી અને જો ભગવાનનું ભજન કર્યું હોય તો હે સંતો, પરમાત્માને પ્રાર્થના કરો આ બાળકનું જ્યાં માથું હોય ત્યાંથી ઉડી અને આ બાળકના ધડ હારે ચોંટી જાય. સંતોએ ભગવાનની પ્રાર્થના કરી છે, હે ભગવાન, તન મન ધન દઈ અને જો આ શરીરથી અમે કાંઈ પણ ભક્તિ કરી હોય, અમે કોઈ કાર્ય જો સારું કર્યું હોય અમારા હાથે, તો હે ભગવાન
અમે આનું અનાજ ખાધું છે. હે પરમાત્મા, આનું માથું હોય જ્યાં હોય ત્યાંથી આવી અને આ ધડ હારે ચોટી જાય. કહેવાય છે જોળીમાં માથું રાખેલું, એ માથું જોળીમાંથી નીકળી અને ઉડી અને ગામના જ્યાં પાદરમાં હોળીએ ધડને ટીંગાડ્યું હતું ત્યાં આવી અને માથું ચોટી ગયું છે. દીકરાને સજીવન કર્યો છે પરમાત્માએ, બધાએ નીચે ઉતાર્યો છે. સંતો પૂછે છે કે બેટા તારું માથું કેવી રીતે કપાણું? શું કામ? કોને તારું માથું કાપી નાખ્યું અને શા કારણે કપાણું? જરાક વાત કરે. દીકરો વાત કરે છે, સંતો તમે પધાર્યા, ઘરમાં ટકનું અનાજ નહોતું. અમે બાપ દીકરો બે ચોરી કરવા ગયા. ચોરી કરતા શેઠે મારા પગ પકડી લીધા આવી રીતે, અને ખબર ન પડે એટલે મેં મારા પિતાને કીધું કે બાપુ માથું કાપી લો, માથું લઈને તમે વયા જાઓ અને સંતોને જમાડી દો. સંતો આપણા આંગણેથી ભૂખ્યા ન જાય. સંતો વિચાર કરે છે કે આવા સંતોને એક ટકનું જમાડવા માટે જેના માથા કાપી દે. ધન્યવાદ છે એની ભક્તિને, ધન્ય છે સંતોને, ધન્યવાદ છે આ સંતોને જેને પ્રાણ દઈને પણ પ્રાણના સાથે ભક્તિ કરી છે. સમંદને શેખ જેવી જગમાં નહીં જોડી, તન મન ધન સોંપા તોય બાંધગી ના છોડી રામ. સંત સંગ્રામ રિયા પગ ખોડી, વિપત્તિ પડી તોય એને બાંધગી નો છોડી રામ. જે ભજનો કરે છે, જે ભજન કરે છે, ભજન ગાય છે એની વાત નથી કરતો. જે લોકો ભજન કરે છે, હા મુકદ્દરભાઈ, જે લોકો ભજન કરે છે એ લોકો બીજા લોકોને ગરીબ લાગે છે, બીજાને ગરીબ દેખાય છે. પણ જે ભજનીકો છે એને તમે પૂછો, જે ભજન કરે છે એ ગાય છે એની વાત નથી કરતો. ભજન ગાય એને ભજનીક નો કહેવાય, ભજન કરે એને ભજનીક કહેવાય. મુકદ્દરભાઈ પણ ભજનીક છે. એટલે સમજીએ કે વાત ને રાધેબેન. ભજન ગાવું, ભજન કરવું એમાં અંતરો છે. ભજન ગાવું એક સાધન છે, ભક્તિના માર્ગનું સાધન છે. કીર્તન ભક્તિ કહેવાય, એ પણ ભક્તિ છે. એટલે ભજન ગાવું પણ સારું છે. અવલ અખર સુધી ઉભા કર જોડી, તન મન ધન સોંપા તોય બાંધગી ના છોડી રામ. સંત સંગ્રામ રિયા પગ ખોડી, સવો સદગુરુ કા ચરણ કરી ધૂળી. સવો સદગુરુ ચરણ કરી ધૂળી. માલિક ને છોડો મારી અનાદિની મૂડી. હે માલિક, મારી અનાદિની મૂડી નહીં છોડું. માલિક ને છોડું મારી અનાદિની મૂડી રામ. સંત સંગ્રામ રિયા પગ ખોડી,